મિસ મારે છે ને ટેબ્લેટમાં છે ને ટાઈપિંગ કરવાનું નથી તો તમે મારો રોલ નંબર લખી લેશો? અત્યારે હા 61 કે 60 કયો છે નંબર બેટા તારો? હા 60 બરાબર. ઓકે મિસ ચાલો. 61 મારો છે હા ફાતેમા. 61 ફાતેમાનો છે. ઓકે મને ખ્યાલ છે. હવે ગર્લ્સ આજે તમે ખૂબ જ વ્યવસ્થિત પેપર આપજો અને કોઈને કંઈ ભૂલ ન થવી જોઈએ. પેપર એકદમ સાવ સહેલો છે, તમને આવડે એવો, તો બધાને પૂરા માર્ક્સ આવવા જોઈએ ગર્લ્સ. હા મિસ. ઓકે ચાલો હવે જે છે એ આપણે રિવિઝન કરીએ. હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું, ધ્યાન આપજો તમે. હા મિસ. ઓકે મિસ. દેખાય છે બધાને? હા મિસ. ઓકે જો હવે જે છે આપણે ક્વેશ્ચન આન્સર અને MCQ ને જે કાંઈ છે એનું રિવિઝન કરી લઈએ કે એમાં તમને પેપર સ્ટાઇલ તો ખ્યાલ છે ને બધાને કઈ રીતની પેપર સ્ટાઇલ છે ગર્લ્સ? ચાલો તો હા મને પેલા કોણ હા કહેશે પેપર સ્ટાઇલ શું છે? મિસ MCQ એક જ મિનિટ હું પૂછું એ કહેશે. રોલ નંબર નહીં રોઝી જ કહેશે. રૂપાણી રોઝી આમાં જે નામ લખ્યું છે ને, હા તારું નામ શું છે બેટા? ઝૈનબ. હા ફાતેમા. હા રોલ નંબર 60 ઝૈનબ છે ને એનું નામ? હા મિસ. હા ઓકે. 61. ના 60 ઝૈનબ ને પૂછું છું. ઝૈનબ કહેશે મને. ચાલો કયું કયું પૂછવાનું છે બેટા? હા મિસ હું કહું. હા બોલો. MCQ હમ પછી ઝડપથી બોલો બેટા, મળી ગઈ છે ને પેપર સ્ટાઇલ બધાને? હા મિસ હા આન્સર ક્વેશ્ચન ક્વેશ્ચન પછી વેઇટ મિસ રોલ નંબર 25. એક જ મિનિટ. હવે જે છે 25 ને પૂછી લો, એ ઝડપથી બોલીને કહી દેશે. ચાલો. હા હા મિસ. Question 1 MCQ. Question to answer the question. હમ Question 3, where do you hear the following sentences? Question 4, what do this symbol mean? હમ Use the clues given in the bracket. હમ Blanks using the words from the brackets. હા Question 6, write the name of our helper. વેરી ગુડ, ખૂબ સરસ. તો પહેલો પ્રશ્ન છે MCQ વાળો છે, બીજો પ્રશ્ન પ્રશ્નોના જવાબ, આન્સર ધ ક્વેશ્ચન. પછી ત્રીજો પ્રશ્ન કયો છે તો કે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ, એટલે આ શબ્દો તમને ક્યાં સાંભળવા મળે છે? જેમ કે ડુ નોટ પ્લક ફ્લાવર્સ, કે ફૂલોને તોડશો નહીં, તો એવું આપણે ક્યાં સાંભળીએ? તો એ ગાર્ડનમાં સાંભળવા મળે. પછી જે છે એ ઓલા સિમ્બોલ વાળું, કે આનો અર્થ શું થાય છે? તો કે ટર્ન લેફ્ટ, ટર્ન રાઈટ, પછી ગો સ્ટ્રેટ, ઓલા સિમ્બોલ જે હતા ને એના વિશે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે ઇન ઓન અંડર વાળું ચિત્ર પ્રમાણે, તો એનું છે પાંચમો પ્રશ્ન. અને છઠ્ઠો પ્રશ્ન છે હેલ્પર્સનો. બરાબર, આટલું ખ્યાલ આવી ગયો? હા મિસ. આવીશ. ઓકે ચાલો હવે પહેલા જે છે એ આપણે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન જોતા જઈએ. આમાં શું છે? પહેલું છે વેર ઇઝ ફેઝાન ફ્રોમ. ચાલો મને રોલ નંબર 20 અને 5 કહેશે કે ફેઝાન ક્યાંનો હતો બેટા? Faizan is from Tamil Nadu. વેરી ગુડ. ફેઝાન છે એ તમિલનાડુનો હતો. જો આવી જ રીતે જવાબ લખવાનો છે, જેમ સવાલ જે છે એ પૂછો છે એ જ પ્રમાણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. ખાલી તમિલનાડુ લખવાનું નથી, ને તો અડધો જ માર્ક મળશે. ઓકે પછીનું બીજું છે એ મને 17 એક રોલ નંબર કહેશે. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી હતી? No, Lakshmi cannot talking in English. કે ના, લક્ષ્મી જે છે એ અંગ્રેજીમાં વાત કરી શકતી નહોતી. સરસ, ખૂબ સરસ બેટા. ઓકે ચાલો એના પછી રોલ નંબર 39 કહેશે મને ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી? શું ફેઝાનને ગુજરાતી બોલતા આવડતું હતું? No, Faizan did not speak Gujarati. વેરી ગુડ, કે ના ફેઝાનને ગુજરાતી બોલતા આવડતું નહોતું.
ઓકે, એના પછીનું કહેશે રોલ નંબર 29. વોટ ઇઝ ફેઝાન? કે ફેઝાન શું હતો? Faizan is wildlife photographer. ઓકે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું બેટા? જે જંગલી પ્રાણીઓના ફોટો પાડે ને એ વાઇલ્ડ લાઈફ હમ, ફોટોગ્રાફર. વેરી ગુડ, ખૂબ સરસ. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે કે જે વ્યક્તિ જંગલી પ્રાણીઓના ફોટોગ્રાફી કરે ને તો એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. ઓકે, ચાલો હવે રોલ નંબર 60 કહેશે મને ઝૈનબ. Yes, miss. ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? કે લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? Lakshmi is in standard 7th. વેરી ગુડ. કે લક્ષ્મી છે એ 7thમાં મતલબ કે 7મા ધોરણમાં ભણતી હતી, એટલે એ તમારી જેવડી જ હતી. ઓકે, ચાલો હવે રોલ નંબર 61. હા દીદી. હા, નંબર 6 નો જવાબ આપવાનો છે બેટા. વાય ડીડ ફેઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ? કે શા માટે ફેઝાન લક્ષ્મીને એની મદદ કરવા માટે કહેતો તો? Faizan આસ્ક ask Lakshmi to help me because he lost his way. વે, કારણ કે હી લોસ્ટ ઇઝ વે. લોસ્ટ એટલે ભૂલું પડવું અને વે એટલે રસ્તો. કારણ કે એ ભૂલો પડી ગયો હતો રસ્તામાં, એને ખબર નહોતી કે ક્યાં ચાલવાનું, એટલે લક્ષ્મીને કહેતો હતો કે મને મદદ કર. ઓકે, ચાલો હવે રોલ નંબર 13 કહેશે મને. રોલ નંબર 13 છે પ્રેઝન્ટ? હમણાં તો રોલ નંબર લખ્યો ને, ક્યાં જતી રહી? હા મિસ. વેર ડીડ લક્ષ્મી આસ્ક ફેઝાન ટુ વોક ઓન? કે લક્ષ્મી ફેઝાનને શેના ઉપર ચાલવાનું કહે છે? Lakshmi asked Faizan to work on Kedi. કેડી. જો સ્પેલિંગ ખાસ જોઈ રાખજો કે KEDI, કેડી. તો કેડી ઉપર ચાલવાનું કે છે. શું કે છે લક્ષ્મી? કે જંગલમાં રોડ ન હોય, કેડી હોય, એના ઉપર ચાલવાનું. ઓકે, ચાલો એના પછીનો જે છે એ મને રોલ નંબર 37 કહેશે. 37 નથી? હમણાં બેટા તે તારો રોલ નંબર લખ્યો ને, ક્યાં જતી રહી? ઓકે, 31. 31. હા મિસ. Miss, ચાલો, मैं कहूँ? નહીં, બધાનો ટર્ન આવશે. હું જેનું રોલ નંબર બોલું એને જ બોલવાનું છે. વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલ? કે બનિયાન ટ્રીને શું કહેવામાં આવે છે? The banyan tree was called Bhutio wood. બનિયાન ટ્રી એટલે તો શું પેલા કે વડનું ઝાડ, બરાબર? તો એને શું કહે છે લક્ષ્મી? તો એને ભૂતિયો વડ કહે છે. ઓકે, સરસ, વેરી ગુડ. જો ખાસ સ્પેલિંગ યાદ રાખી લેજો, BHUTIYOVAD, ભૂતિયો વડ. ઓકે, હવે કોઈ એવું છે કે જેનો ટર્ન નથી આવ્યો એક પણ વાર? ગર્લ્સ, કોઈ એવું છે જેનો ટર્ન નથી આવ્યો? नहीं मिस. ઓકે, ચાલો હવે પછી ફરીવાર રિપીટ કરીએ. રોલ નંબર 25. Roll number 21. 21. ઓકે, ચાલો રોલ નંબર 21 નો ટર્ન બાકી છે, એ પહેલા કહી દે. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? કે હિલ ને શું કહેવામાં આવે છે? ડુંગર. ડુંગર. પણ આમાં શું લખ્યું છે જો તો? આપણે રૂપાળો ડુંગર ડુંગર. લખશું. રૂપાળો ડુંગર એમ જ લખવાનું છે કે પૂરા નહીં. વાક્યમાં જવાબ લખવાનો છે? The hill was called રૂપાળો ડુંગર. એમ પૂરા વાક્યમાં બેટા લખો ને તો જ માર્ક મળે. તમે ડુંગર ખાલી લખશો તો એ નહીં ચાલે, બરાબર? રૂપાળો ડુંગર આખો પૂરા વાક્યમાં લખવાનું કે ધ હિલ વોઝ કોલ્ડ રૂપાળો ડુંગર. ઓકે, ચાલો પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 25. મી શું બાકી શું? કોણ? શું નંબર છે બેટા? રોલ બોલો, રોલ નંબર શું? 20. રોલ નંબર 20. ઓકે, ચાલો તું જવાબ આપ. વોટ ડઝ થાપણ મીન્સ? કે થાપણનો અર્થ શું થાય છે? ચાલો થાપણ જોઈ. means બોલો. means હા, શું થાય છે? આ લખેલું છે આમાં.
આવડે છે બેટા? ટેમ્પલ શું બોલાય એને? થાપણ મીન્સ ટેમ્પલ. ટેમ્પલ એટલે મંદિર. તો લક્ષ્મી જે છે એ ટેમ્પલને શું બોલે છે? થાપણ કહે છે. બેટા ખાસ જે છે એ સ્પેલિંગ યાદ રાખવાના છે અને એને શું કહેવાય એ યાદ રાખવાનું છે. ઓકે ચાલો હવે પછી કોઈનો ટર્ન બાકી નથી ને? નહીં મિસ. ઓકે 25 કહેશે હવે. વોટ ડઝ ઉગમણે મીન કે ઉગમણેનો શું અર્થ થાય છે? Ugamne mean the east. ઈસ્ટ. ઈસ્ટ એટલે કઈ દિશા કહેવાય બેટા? પૂર્વ દિશા તરફ, એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે એ દિશાને ઉગમણે કહેવાય અને અંગ્રેજીમાં એને ઈસ્ટ કહેવાય. ઓકે ચાલો હવે પછીનું આગળનું જે છે એ રોલ નંબર 17 અનિશા કહેશે. હા મિસ. વોટ વોઝ ધ નેમ ઓફ પોન્ડ કે પોન્ડ જે છે એનું નામ શું છે? પોન્ડ એટલે શું ધ થાય? નેમ ઓફ પોન્ડ એટલે તળાવ. વેરી ગુડ. ઓકે એનું નામ શું છે? દોઢિયું તળાવ. વેરી ગુડ કે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તળાવ. એમ પૂરા વાક્યમાં લખવાનું છે કે તળાવ જે છે એ પોન્ડ છે. પોન્ડ એટલે તળાવ. ઓકે પછીનું છે રોલ નંબર 39. હા મિસ. 39. વેર ડીડ લક્ષ્મી લીવ કે લક્ષ્મી ક્યાં રહી છે? The Lakshmi live in Cuba. કુબા. ઓકે વેરી ગુડ. કુબા એટલે શું બેટા? ઝૂંપડું. ઝૂંપડું. સરસ. વેરી ગુડ કે જે છે એ ઝૂંપડા કરીને જેમાં રહી છે તો એને કુબા કહેવાય. ઓકે ચાલો એના પછીના આ બે સવાલ છે ને એ આપણે આગળ કર્યા ને એ જ છે હો, એટલે આ બે અહીંયા નથી લખેલા. એના પછીનું ત્રીજું છે એ મને 29 કહેશે. 29 સારા. ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન્સ? શું લક્ષ્મીને લાયનનો સિંહનો ડર લાગતો તો? Answer. No, Lakshmi is not afraid of lions. વેરી ગુડ કે ના લક્ષ્મીને લાયનનો ડર લાગતો નહોતો. ઓકે ખૂબ સરસ. ચાલો એના પછીનું રોલ નંબર 60 ઝૈનબ. હા મેમ. ચાલો શું કહે છે કે વોમ ડુ ધ પીપલ ઓફ ગીર લવ કે ગીરના લોકો જે છે એ કોને પ્રેમ કરતા હતા? The people of Gir love lions. લાયન્સ. વેરી ગુડ કે ગીરના લોકો જે છે એ લાયન એટલે સિંહને પ્રેમ કરતા હતા. શું કહે છે લક્ષ્મી કે સિંહ તો અમારા દેવતા છે, અમે સિંહને પ્રેમ કરીએ છીએ અને સિંહ અમને પ્રેમ કરે છે. ઓકે વેરી ગુડ. ચાલો એના પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 61. Yes, ma'am. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ કે શું ફૈઝાન લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? Yes, Faizan went Lakshmi his house. વિઝિટ લક્ષ્મીઝ હાઉસ કે હા ફૈઝાને જે છે એ લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી. તો શું આવશે? યસ આવશે. ઓકે વેરી ગુડ. ચાલો એના પછીનું જે છે મને રોલ નંબર 13 કહેશે. હા મિસ. વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર કે ફૈઝાન છે એ ગીરમાંથી પછી ક્યાં જાય છે? Faizan went to Junagadh from Gir. વેરી ગુડ. એટલે જુનાગઢમાં આવ્યો તો ફોટોગ્રાફી કરવા અને પછી ત્યાં રસ્તો ભૂલી ગયો. પછી લક્ષ્મીના પપ્પાએ જે છે એને જુનાગઢની બસમાં બેસાડ્યો, એટલે એ પછી ગીરમાંથી ક્યાં ગયો તો કે જુનાગઢ ગયો. ઓકે ચાલો હવે રોલ નંબર 37. 37 નથી? મિસ નથી દેખાતા ઈ. 31. હા મિસ. ઓકે ચાલો. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ કે સિંહને જોવામાં? એક જ મિનિટ.
સિંહને જોવા માટેનો બેસ્ટ એટલે સારામાં સારો સમય કયો છે? Mid October, mid June, November, and February is the best time of ફોર સાઇટિંગ ધ લાયન્સ એટલે સિંહને જોવા માટેનો બેસ્ટ સમય કયો છે એટલે સારામાં સારો સમય કયો છે તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. તો આ સમયની અંદર તમે જે છે એ ગીરમાં જાઓ અથવા તો સિંહને જોવા માટે ગીરના જંગલમાં જાઓ તો તમને ત્યાં સિંહ જોવા મળે. ઓકે ચાલો સરસ વેરી ગુડ. હવે પછીનું રોલ નંબર 20 કહેશે મને. 20 છે પ્રેઝન્ટ રોલ નંબર 20? નથી દેખાતા મેસી. 20 ઓકે 21. Yes, ma'am. વોટ ઇઝ ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક કે ગીર નેશનલ પાર્ક છે એનો એરિયા વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર. બેટા પૂરા વાક્યમાં તને આન્સર નથી આવડતો દેતા, આમાં જોઈ જોઈને The area બોલવાનું છે of તે. the Gir National Park is 1412 kilometer. 1412 કિલોમીટર. બરાબર એવી રીતે લખવાનું છે. 1412 લખીશ તો તને માર્ક્સ નહીં મળે, કપાઈ જશે અડધો માર્ક. પૂરા વાક્યમાં લખવાનો છે. મેં પહેલાંય તને કીધું કે પૂરા વાક્યમાં જ બોલવાનો છે એટલે તો અહીંયા લખેલો છે. ઓકે ચાલો હવે જે છે એ કોઈનો ટર્ન બાકી નથી ને? હા મિસ. ચાલો હવે પછીનું જે છે એ મને સારા કહેશે. પઠાણ સારા રોલ નંબર 29. હા મિસ. વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ કે ક્યારે ગીર નેશનલ પાર્ક છે એની સ્થાપના કરવામાં આવી? Huh, ma'am. The Gir National Park established was 1965. વેરી ગુડ. તો ગીર નેશનલ પાર્ક છે એ 1965ની અંદર એની શરૂઆત થઈ અથવા તો એની સ્થાપના કરવામાં આવી. તમે વિચારો 1965થી જે છે એ ગીર નેશનલ પાર્ક જે છે એ બંધાયેલું છે અને હજી સુધી જે છે એ ગીર નેશનલ પાર્ક એમનું એમ જ છે. બરાબર ઓકે હવે પછીનું જોઈએ. હા જે છે એ મને કહેશે ઇકરા રોલ નંબર 39. હા મિસ. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ કે ગીર જંગલમાં કેટલી નદીઓ આવેલી છે એના નામ આપો. There are 7 rivers in Gir Jungle. Shetranji, Dataradi, Singoda, મચુંદરી. Godavari and Raval. વેરી ગુડ. તો કેટલી છે? 7 નદીઓ આવેલી છે. એ છે હિરણ, શેત્રુંજી, દાતડી, શિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવલ. તો આ 7 નદીઓ જે છે એ ગીર જંગલની આજુબાજુ આવેલી છે. ઓકે ચાલો 25. 25 રોલ નંબર છે કે નહીં પ્રેઝન્ટ? 25. ઓકે અનિશા. હા મિસ. હા બીજાનો જવાબ બેટા આપવાનો છે. નેમ એની 2 ટેમ્પલ્સ ઇન ગીર કે ગીર જંગલની અંદર રહેલા જે મંદિર છે તો એનું નામ આપવાનું છે કોઈ પણ બે. તુલસી શ્યામ ને કાનકી. કાનકાઈ. તુલસી શ્યામ અને કાનકાઈ બે જે છે એ ગીર જંગલના અંદર રહેલા મંદિરો છે. ઓકે કોનું માઇક ઓન છે? ઓફ કરી દો તો બેટા જેનું માઇક ઓન છે. ગર્લ્સ કોનું માઇક ઓન છે? ચાલો ઓફ કરી દો. ઓકે ચાલો એના પછીનું છે એ મને રોલ નંબર 61 કહેશે. 61. હા મિસ. નેમ એની 2 નેસ ઇન ગીર કે ગીરની અંદર આવેલા નેસ છે એનું નામ આપવાનું છે કોઈ પણ બે.
હર્ષાપુર, હરિપુર, હરિપુર, સાજીદ, સાજિયા. શું બોલાય બેટા? સાજિયા. હરિપુર અને સાજિયા. તો એ જે છે નેસ, નેસ એટલે શું છે? ઝૂંપડા કરીને લોકો રહે છે ને, એને નેસ કહેવાય. તો એ બે નેસના જે છે એ નામ છે. ઓકે, ચાલો હવે મને કહેશે ઝૈનબ. હા રોલ મિસ. નંબર 60. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક? કે ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે બેટા? The official વેબસાઇટ website of Gir 91 નેશનલ પાર્ક. sorry miss, National Park is ગીર નેશનલ પાર્ક girnationalpark.com. .com. ટપકું છે ને એને ડોટ એમ બોલવાનું, બરાબર? ઓકે, તો આની વેબસાઇટ છે કઈ છે ઓફિશિયલ વેબસાઇટ? તો કે www.gir national park. એ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે. અને આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરો ગૂગલમાં જઈને તો તમને બધી જ તે ગીર નેશનલ પાર્ક વિશેની માહિતી ઘરે બેઠા મળી જાય. ખ્યાલ આવ્યો? તો તમે જે છે એકવાર આ જે વેબસાઇટ છે એના પર સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવે કે આ શેનું જે છે એ માહિતી શેની છે ને કઈ માહિતી, બધી ટૂંકમાં આપણે ભણ્યાની બધી માહિતી મળી જશે તમને. ઓકે, ચાલો હવે આના પછીનું છે મને રોલ નંબર 37 કહેશે. 37 નથી, રોલ નંબર 13 કહેશે મને. Miss. રોલ નંબર 13 છે પ્રેઝન્ટ? રોલ નંબર 13. હા. Who is the governing body of ગીર નેશનલ પાર્ક? કે ગીર નેશનલ પાર્ક છે એનું સંચાલન કોણ કરે છે? Forest Department of Gujarat is the governing body of Gir National Park. ઓકે, વેરી ગુડ. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત જે છે એ ગવર્નિંગ બોડી એટલે કે એનું સંચાલન કરે છે, મતલબ એનું ધ્યાન રાખે છે. તો એ જે છે ગુજરાતમાં આવેલું છે એટલે ફોરેસ્ટ એટલે વન વિભાગ. કોનું? ગુજરાતનું વન વિભાગ છે એ આનું ધ્યાન રાખે છે. ચાલો રોલ નંબર 31. Hello miss. હા બોલો. મિસ પૂછું? નહીં, હું જેને કહું ને એને જ બોલવાનું છે બેટા. રોલ નંબર 31 કહેશે મને. છે પ્રેઝન્ટ 31 રોલ નંબર? ઓકે, ચાલો રોલ નંબર 20. ઓકે, 21. Yes, ma'am. What is the main attraction of the Gir National Park? ગીર નેશનલ પાર્કનું આકર્ષણનું કેન્દ્ર શું છે? Lions are the main attraction of the Gir National Park. કેવા લાયન્સ બેટા? કેવા લાયન્સ? ચાલો રોલ નંબર 21 બોલો બેટા. 21. હા, ઓકે. અનિશા તું બોલ બેટા. એશિયાટિક લાયન, વેરી ગુડ. ખાસ ઈ ધ્યાન રાખવાનું છે કે લાયન પણ કયા? એશિયાટિક લાયન. એટલે બે ટાઈપના સિંહો આવે છે, એક તો આફ્રિકન લાયન અને એક એશિયન લાયન. તો આપણે અહીંયા એશિયા ખંડમાં રહીએ છીએ તો આપણા અહીંના જે લાયન છે કેવા છે? તો કે એશિયાટિક લાયન એટલે એશિયન સિંહો જે છે જેનું શરીર એકદમ મોટું હોય અને એ દેખાવે પણ એકદમ લાર્જ હોય. તો એ એશિયાટિક લાયન છે એને જોવા માટે અહીંયા લોકો મુખ્ય એનું આકર્ષણનું કેન્દ્ર છે. એટલે એ જે છે એને જોવા માટે લોકો આવે છે, એશિયાટિક લાયન. ઓકે, પછીનું જે છે એ મને કહેશે 25. 25 વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? કે કયું નજીકનું શહેર છે? Wherever is the nearest town?
વેરાવળ જે છે એ નિયરેસ્ટ ટાઉન છે અને કેટલા કિમી છે કોઈને ખ્યાલ છે ગર્લ્સ? કેટલા કિમી જે છે એનાથી નજીક આવેલું છે ગીર નેશનલ પાર્ક થી? સારા, હેલો વિક્રમ, મેમ, હા ખ્યાલ છે બેટા કોઈને? શું આવેલું છે કેટલા કિમી દૂર? Please 42 કિમી. વેરી ગુડ. કોણ બોલ્યું? પંજવાણી રીદા ફાતિમા રોલ વેરી નંબર હા વેરી ગુડ. તો વેરાવળ જે છે એ 42 કિલોમીટર નજીક આવેલું છે ગીરથી. એમાં એવું પૂછ્યું છે કે નિયરેસ્ટ ટાઉન કયું છે તો કે વેરાવળ, પણ કેટલું નજીક છે તો કે 42 એટલે 42 કિમી જે છે એ ગીરથી દૂર છે ખાલી. પછીનું છે નંબર 3 ઉપરનું. જો તમે ત્રણેયનું ખાસ યાદ રાખી લેજો તો યાદ રહેશે. હાઉ ફાર ઇઝ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી, કે અમરેલી કેટલું છે ત્યાંથી દૂર? તો એ 60 કિલોમીટર છે. જુઓ નીચે આપેલું છે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિલોમીટર ફાર ફ્રોમ અમરેલી, એટલે અમરેલીથી 60 કિલોમીટર દૂર છે ગીર નેશનલ પાર્ક. વેરાવળથી 42 કિલોમીટર દૂર છે. અને એના પછી છે જુનાગઢ. તો એમાં પૂછ્યું છે કે હાઉ ફાર ઇઝ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ, કે જુનાગઢથી કેટલું દૂર છે ગીર નેશનલ પાર્ક? તો જુનાગઢથી 65 કિલોમીટર છે. એટલે 3 યાદ રખાઈ ગયું તમને કે જો વેરાવળ 42 કિમી છે એટલે નજીક થયું ને આ બંને કરતા, કારણ કે એક અમરેલી 60 છે અને જુનાગઢ 65 છે. તો નજીક કયું થયું? 20 સેકન્ડ. વેરાવળ કહેવાય બેટા, વેરાવળ નજીક થયું કારણ કે એનું 42 કિલોમીટર જ છે ને. હા. ઓકે મેં ચાલો પૂછું? હવે જે છે આપણે આના એમસીક્યુ આપેલા છે, તો એમસીક્યુ જે છે એના ઉપર નજર ફેરવી લઈએ આગળ. મેં સાચું કહું તો મજા આવે છો. હા પણ તું રોજ આવતી નથી ને, એટલે રોજ મજા જ આવે છે બેટા, પણ તું રોજ આવ ને તો વધારે મજા આવે તને. રોજ પ્રેઝન્ટ થતી હોય તો બેટા હવે બધી રોજ ગર્લ્સ, થાય. હા બધી ગર્લ્સ જે છે એ રોજ પ્રેઝન્ટ થાય છે અને ક્યારેક પૂછજે, બહુ મજા આવે. ઓકે ચાલો હવે મને કહેશે રોલ નંબર 13, રોલ નંબર 13 કહેશે. ચાલો આ બધું ખાસ યાદ રાખવાનું છે. ધ બનિયન ટ્રી ઇઝ કોલ્ડ, શું કહેવાય છે બનિયન ટ્રીને? ભૂતિયો વડ. ભૂતિયો વડ. જો ખાસ યાદ રાખવાનું છે બનિયન ટ્રીને શું કહેવાય? ભૂતિયો વડ. પછી બીજું છે રૂપાલો ડુંગર, એ એટલે શું? રૂપાળો ડુંગર એટલે શું બેટા? સારા, રૂપાલો ડુંગર હિલ. હા ઓકે કાંઈ વાંધો નહીં. જો ખાસ બધાને યાદ રાખવાની વસ્તુ જે છે શું છે, તો સૌથી પહેલા હું કહી દઉં છું કે ભૂતિયો વડ એટલે શું? તો કે એ બનિયાન ટ્રી, વડનું ઝાડ એની વાત કરે છે. પછી હિલ, હિલ એટલે શું? તો કે રૂપાળો ડુંગર. પછી ઈકરા, ઉગમણે એટલે શું બેટા? ઉગમણે એટલે ઈસ્ટ. ઈસ્ટ, વેરી ગુડ, ખૂબ સરસ. ઉગમણે એટલે ઈસ્ટ. રોલ નંબર 39. 39 ઈકરા તારો જ છે ને? હા મિસ. ઓકે રોલ નંબર 25. રોલ નંબર 25 છે કે નહીં પ્રેઝન્ટ? મિસ હું બોલું રોલ નંબર 20. હા રોલ નંબર 20. હું પૂછું છું, એક જ મિનિટ. રોલ નંબર 20 ને હું પૂછું ને એનો જવાબ આપવાનો છે બેટા. તળાવ એને શું કહે છે? પોન્ડ ને શું કહે છે? કયું તળાવ છે પોન્ડ એટલે? યાદ છે? હા મિસ એક જ મિનિટ. હા હા જો યાદ રાખવાનું છે બેટા. કોને આવડે છે બીજા? દોઢિયો હા તળાવ. હા દોઢિયું તળાવ, વેરી ગુડ. દોઢિયું તળાવ એટલે પોન્ડ, એની વાત કરવામાં આવે છે. ખૂબ સરસ. ઓકે પછીનું જે છે મને રોલ નંબર 21 કહેશે. સાવજ એટલે કોની વાત કરવામાં આવી છે બેટા?
સાવજ એટલે કોની વાત કરવામાં આવી છે? 21 છે પ્રેઝન્ટ? મિસ હું બોલું પાછું રોલ નંબર 20. કહું મિસ? મિસ વનિશા કહું. નહીં બેટા, પૂછીશ 21 જવાબ આપશે. મિસ હું બોલું? હા બોલો. મિસ મિસ હું કહી દઉં? સિંહ. સિંહની વાત કરવામાં આવી છે. વેરી ગુડ. ઓકે ઓકે, હવે હું રોલ નંબર વાઇઝ ફરીવાર ટર્ન લઉં છું આમાંથી. ચાલો હવે રોલ નંબર 20 નહીં 31 કહેશે. ફેઝાન ફેઝાન શું હતો બેટા? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. જો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. ફેઝાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. ઓકે ચાલો રોલ નંબર 13. ફેઝાન ઇઝ ફ્રોમ કે ક્યાંનો હતો? રોલ નંબર 13 જવાબ આપશે. હા મિસ. હા, ફેઝાન ક્યાંનો હતો? તમિલનાડુનો હતો. વેરી ગુડ, યાદ રાખવાનું છે હો બેટા. ઓકે પછીનું 61 રોલ નંબર 61. યસ મેમ. ફાતેમા યસ. ફેઝાન વેન્ટ ટુ ધ બ્લેન્ક કે ફેઝાન ક્યાં આવ્યો તો? તમિલનાડુ. તમિલનાડુમાં શું કામ આવે? ના મિસ બોલું? જો તો આ એક જ મિનિટ, એને જ બોલવા દેવાની છે. આ ત્રીજાનો જવાબ શું આવે બેટા? આમાં ટીકે કરેલું છે. ફેઝાન ક્યાં આવ્યો તો? ગીર ફેશનલ. ગીર ફોરેસ્ટ એટલે ગીરના જંગલમાં આવ્યો તો. શા માટે આવ્યો તો ફાતેમા? ફોટો પાડવા. ફોટા પાડવા માટે આવ્યો તો, કારણ કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. તો એ ફોટા પાડવા માટે જે છે એ ગીરના જંગલમાં આવ્યો હતો. ઓકે સરસ. ચાલો હવે આના પછીનું જે છે એ મને અનિશા કહેશે. હા મિસ. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. ખાલી જગ્યા. લક્ષ્મી શું બોલી નહોતી શકતી? ઇંગ્લિશ. અંગ્રેજી. અને ફેઝાન? ગુજરાત. ગુજરાતી. તો આ જે છે એ બંને આવડવું જ જોઈએ કે લક્ષ્મી અંગ્રેજી નહોતી બોલી શકતી અને ફેઝાન ગુજરાતી નહોતો સમજી શકતો. ઓકે ચાલો પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 29 સારા. હા. બીચ વર્ડ ઇઝ ગુજરાતી મીન્સ અ ટેમ્પલ કે ટેમ્પલનો અર્થ શું છે ગુજરાતીમાં? થાપણ. થાપણ. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે. THAPAN. થાપણ. થાપણ એટલે કે ટેમ્પલ. ઓકે ચાલો એના પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 31. મિસ મારો ટર્ન નથી આવ્યો. શું નામ છે બેટા? 25. હા તો તું બોલ. વિચ વર્ડ ઇઝ ગુજરાતી મીન્સ ઈસ્ટ. ઈસ્ટ જે છે ગુજરાતીમાં ઈસ્ટને શું કહે છે લક્ષ્મી? ઉગમને. ઉગમણે. ઉગમણે એટલે કઈ દિશા થાય બેટા? પૂર્વ. પૂર્વ દિશા. જ્યાંથી સૂર્ય ઉગે છે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. ઓકે ચાલો હવે કોનો ટર્ન નથી આવ્યો? મિસ મારો નથી આવ્યો. હા ચાલ તું બોલ. દોઢિયું તળાવ ઇઝ અ ખાલી જગ્યા. દોઢિયું તળાવ શું છે? પોન્ડ. પોન્ડ. પોન્ડ એટલે તળાવ. તો દોઢિયું તળાવ જે છે એ શું છે? પોન્ડ છે. બરાબર. હા. ઓકે ચાલો એના પછીનું છે નંબર 2. મિસ હું બોલું? હા કોણ બોલે છે? નંબર હા રોલ નંબર? 4. હા ઓકે ચાલો બોલો. લક્ષ્મી લીવ ઇન ખાલી જગ્યા. લક્ષ્મી શેમાં રહે છે? ક્યુબા. ક્યુબા નહીં, કુબા. શું બોલવાનું? કુબા. કુબામાં રહે છે. કુબા એટલે કે નેસ જેમાં લક્ષ્મી, હા ઝૂંપડી, કે જેમાં લક્ષ્મી અને એની પરિવારના બીજા બધા લોકો પણ રહે છે. ઓકે ચાલો હવે કોણ બોલે છે? ફાતેમા બોલશે. ચાલો 61. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન કે લાયન માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? સિંહ માટે? સાવજ. સાવજ. સાવજ એટલે સિંહ. તો લક્ષ્મી એમ કે છે ને કે સાવજ અમારા દેવતા છે અને અમે સાવજને પ્રેમ કરીએ છીએ ને સાવજ અમને પ્રેમ કરે છે.
તો અહીંયા સાવજ જે છે એ સિંહ માટે શબ્દ વપરાયો છે. ઓકે, ચાલો પછીનું આગળ જે છે, એક જ મિનિટ આ છે. મેં સાંભળ્યું રોલ નંબર 29. હા, હવે બોલશે નહીં, હા 29 બોલશે. ચાલો. મેં સવાલ નથી વાંચતો. હા, સવાલ, હા, હુ ફાઇટ સમટાઈમ્સ, કે કોણ ક્યારેક ક્યારેક ફાઇટ કરે છે, કોના વચ્ચે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય છે? પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન. એટલે કોણ? એટલે કે લોકો હોય એ લોકોનું લાયન, ધ ગીર ફોરેસ્ટ ના લાયન હોય એની સાથે લડાઈ થઈ જાય લોકોની કોક કોક વાર. કે ગીર ફોરેસ્ટ ના લોકો અને લાયન જે છે સિંહ, એની સાથે લડાઈ થઈ જાય. ઓકે, હવે મને ઈકરા કહેશે. હા મેમ. હા, ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ઓફ નેસ, કે ગીરના લોકો સાથે કોણ વાત કરે છે? ગીરના લોકોની સાથે ફેઝાન. ફેઝાન ક્યારે વાત કરે છે? કે જ્યારે એ લક્ષ્મી સાથે ના ઘરે જાય છે ત્યારે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો એના પછીનું અનિશા કહેશે મને. અનિશા. હા મિસ. ફેઝાન ટુક અ બસ ટુ ખાલી જગ્યા, કે ફેઝાન કઈ જગ્યાએ જવા માટેની બસ પકડે છે? જુનાગઢ. જુનાગઢ. ઓકે, વેરી ગુડ. ચાલો હવે પછીનો જે છે આ જોઈએ. એ મને કહેશે રોલ નંબર 25. Which is the best time for sight? Which is not the best time for sighting lion? કે નીચેનામાંથી કયો બેસ્ટ સમય નથી સિંહને જોવા માટેનો? 25. હા, બોલો. મિડ ડિસેમ્બર. મિડ ડિસેમ્બર, વેરી ગુડ. તો મિડ ડિસેમ્બર જે છે એ સિંહને જોવા માટેનો બેસ્ટ સમય નથી. ઓકે, ચાલો હવે છેલ્લા જે છે એ 3 છે, જોઈ લઈએ. ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ, કયા જિલ્લામાં આવેલો છે? જૂના. જુનાગઢ. જુનાગઢ. જુનાગઢની અંદર ગીર નેશનલ પાર્ક જે છે એ આવેલો છે. ઓકે, ચાલો પછીનું નંબર 3 જે છે એ મને અનિશા કહેશે. ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ, કે ગીર નેશનલ પાર્ક નો એરિયા કેટલો છે? વિસ્તાર કેટલો છે? 1443. ને યસ, નહીં બેટા. ના, 12 કિમી. 1412 કિલોમીટરની અંદર ગીર નેશનલ પાર્ક જે છે એ પથરાયેલો છે. ઓકે, છેલ્લું જે છે એ મને ઈકરા કહેશે. ચાલો, છેલ્લું ઈકરા કહેશે. The Gir National Park was established in, કે કઈ સાલમાં ગીર નેશનલ પાર્ક બાંધવામાં આવ્યો અથવા તો એની શરૂઆત? 1965. 1965 અથવા તો 1965. કયો ઓપ્શન આવશે બેટા? ઈકરા. હા મિસ, બોલી તો ખરી 1965. કયો ઓપ્શન આવશે એમ પૂછું છું. ડી. ડી. ઓકે, તો 1965 ની અંદર જે છે એ ગીર નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી. ઓકે ગર્લ્સ, તો તમને બધું આવડશે ને આજના પેપરમાં? હા મિસ. હા મેમ. ઓકે, તો બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. અને સારામાં સારો બધા જે છે એ પેપર લખજો. બધાને સારા માર્ક્સ આવવા જોઈએ. અને ખાસ તમારા રોલ નંબર અને નામ જે છે એ સાચા લખજો. હા બરાબર? મિસ. ઓકે મેમ. અને 8 વાગે ગ્રુપમાં લિંક આવી જશે. તમારે લોકોને રાત્રે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. પણ જેમ બને એમ વહેલા એક્ઝામ આપી દેવાની છે અને શાંતિથી બેઠીને આપવાની છે. ઉતાવળ કરી અને ઝડપથી સિલેક્ટ કરીને આડું અડું લખી નથી નાખવાનું. હા, હા મિસ, અને હોમવર્ક?
અને હોમવર્ક આજનું જે છે એક્ઝામ છે એટલે એક્ઝામને રિલેટેડ જે છે તમારે લર્ન કરવાનું એ આજનું હોમવર્ક છે. તો તમારે લોકોને હોમવર્કમાં અંગ્રેજીનું આખો દિવસ જે છે એ વાંચવાનું અને લખી અને પાકું કરવાનું. એ હા. બરાબર? ઓકે, સરસ. ચાલો ફરીવાર બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક Thank યુ. you, miss. બાય થેન્ક યુ. બાય. બાય બાય. બાય મિસ. Bye, ma'am. Bye, ma'am. Bye, ma'am.